પ્રથમ વાત કરવી છે સુરતમાં એસએમસીના નિવૃત્ત કર્મચારીઓને સારવાર માટે હાલાકી। મનપાની નિવૃત્ત હોસ્પિટલમાં સરકારી કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે। નિવૃત્ત કર્મચારીઓને સારવાર અને દવા લેવામાં મુશ્કેલી પડી રહી છે। આગોતરા ખર્ચથી નિવૃત્ત કર્મચારીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ગેરરીતિ રોકવા માટે પોલિસીમાં ફેરફાર કરાયો છે। એસએમસી હોસ્પિટલમાં તમામ દવા અને સારવાર વિનામૂલ્યે થતી પોલિસીમાં ફેરફાર બાદ પોલિસીમાં હવે પહેલા રૂપિયા ચૂકવવા નિયમ કરવામાં આવ્યો છે। તો દવાઓના બિલ અને પ્રિસ્ક્રિપ્શન પર સિક્કા અનિવાર્ય છે। આરએમઓ મેડિકલ ઓફિસરના સહિત સિક્કા અનિવાર્ય છે। ધક્કા ખાવા છતાં પણ યોગ્ય જવાબ મળતા નથી। જૂની સરળ વ્યવસ્થા પુનઃ અમલમાં મૂકવા માટે માંગ ઉઠી રહી છે। અમલ કરવા પાલિકા કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી છે। જટિલ પ્રક્રિયાથી નિવૃત્ત કર્મચારીઓ પરેશાન થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। જી મનીષ, નવી પોલિસીને કારણે કર્મચારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે શું માંગ છે તેઓની? जी बिल्कुल बात करिए तो सूरत महानगरपालिकाના સરકારી કર્મચારી છે તેને સારવાર માટે જે હાલાકી પડી રહી છે। મનપાના સંચાલિત હોસ્પિટલમાં સરકારી કર્મચારીને સારવાર અને દવા લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહાનગરપાલિકાના દવાની રીએમ્બર્સમેન્ટ પોલિસીમાં જે ફેરફાર કરતા કર્મચારીઓને જે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। પોલિસીમાં ફેરફાર બાદ નિવૃત્ત કર્મચારીઓની હાલાકી વધી ગઈ છે। લાંબી પાયી પ્રક્રિયા અને આગોતરા ખર્ચથી નિવૃત્ત કર્મચારીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે। કર્મચારીઓના લાલ કેસમાં ગેરરીતિ રોકવા પોલિસીમાં ફેરફાર કરાયોનો પણ યોગ્ય આયોજન કરાયો નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પહેલા એસએમસીના સંચાલિત હોસ્પિટલમાં તમામ દવાઓ અને સારવાર વિનામૂલ્યે થતી હતી, પરંતુ પોલિસીમાં ફેરફાર બાદ હવે પહેલા રૂપિયા ચૂકવવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। દવાઓના બિલ અને પ્રિસ્ક્રિપ્શન વગર જે મેડિકલની ઓફિસરો સહી સિક્કાના અનિવાર્ય કરવામાં આવ્યા છે। નિવૃત્ત કર્મચારીઓને હજારો રૂપિયાની દવા ખરીદ્યા બાદ રૂપિયા કેવી રીતે મેળવવા તેના માટે ધક્કા ખાવા પડી રહ્યા છે। ધક્કા ખાતા છતાં પણ યોગ્ય જવાબ નહીં મળતા, જેને લઈને અત્યારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। જૂની સરળ વ્યવસ્થા પુનઃ અમલમાં મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સાથે જ પ્રાથમિક શિક્ષણ મંડળ દ્વારા જૂની વ્યવસ્થાને પુનઃ અમલ કરવા પાલિકાને કમિશનરને રજૂઆત પણ કરી છે। જટિલ પ્રક્રિયાથી કર્મચારીને માનસિક શારીરિક હાલાકી ભોગવી રહ્યા છે તેવી આક્ષેપ કરવામાં આવ્યા છે। નિવૃત્ત કર્મચારીઓને માનસિક શારીરિક હાલાકીમાંથી મુક્તિ મળે એ માટે મનપા કમિશનર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે। જી મનીષ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।